જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 34 હે માનવ, આ ત્રણેય લોકની રચના ત્રિલોકીનાથ, જે નિર્ગુણ નાથમાંથી સગુણની ઉત્પત્તિ, તે પુરુષથી ઉત્પત્તિ થયેલ છે અને તેને નવમો સોહમ પુરુષ પણ કહેવાય છે. અને તે પુરુષથી અષ્ટમી માયાની રચના થઈ છે અને અષ્ટમી માયાથી 3 ગુણ રચાયા અને અષ્ટમીની વાસના અને નવમા સોહમ પુરુષનું મન, આ બધું પ્રતિબિંબ સ્વરૂપે પ્રગટ થઈ રચના રચાયેલ છે. બાકી આ મન અને માયા અને 3 ગુણનો ખેલ નાશવંત છે, પણ જગતના જીવને મનથી આ ખેલ સાચો દેખાય છે. એટલે તો જીવ 84 લાખ યોનિમાં જન્મ મરણમાં પડ્યો છે. તો હે જીવ, તમને આંધળો નચાવે છે અને તમે આંધળાની વાત માનીને નાચો છો, એટલે તમારે 84 લાખ યોનિમાં જન્મ મરણમાં ફરવું પડે છે. કોઈ જ્ઞાન હોય પણ અનુભવી ન હોય અને માયા પાછળ દોડતો જીવ જ્ઞાની હોવા છતાં પણ આંધળો જ કહેવાય છે. કારણ કે જ્ઞાની તે કહેવાય છે કે જ્ઞાનને સમજીને એકાંતમાં બેસીને અનુભવમાં લાગી જાય છે. પછી તેને મનની ભ્રમણા જ્યાં ત્યાં ભટકાવતી નથી, કારણ કે આ ભવસાગરનો કિનારો અનુભવ કર્યા વગર આવતો નથી. જો જ્ઞાનનો અનુભવ જીવ કરે તો પછી તે જીવ જ્યાં ત્યાં ભટકે નહીં. એટલે હે માનવ, જ્યાં ત્યાં ભટકતો જીવ પોતે કિનારો ન લાવે તો આપણો કિનારો કેમ લાવી શકે? તે તો જ્ઞાનને નાશવંત નાણાં માટે હાટડિયું ખોલેલ કહેવાય. જીવનું જે થવું હોય તે થાય, પણ આપણી હાટડિયું હાલવી જોઈએ. મનન કરો. આ થોડીક વાત છે, પણ મનન માંગી લે તેવી છે. રામ ભરોસે. તો હવે અમારા સદગુરુની વાણી શું કહે છે તે સમજીએ. તો વાણીમાં કહે છે કે મારા ઘર તો કંઈક અલગ જ છે. તો એ ઘરને જાણનારા અમારા સદગુરુ પ્રવીણરામ છે, જેમાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા એ 4 અવસ્થા છે. પરંતુ આ દેહ ઘર છોડીને પરમ ઘરે જવા માટે તુર્યાતીતમાં ગયેલા સંતને શરણે જવું પડે. તે આપણને પરમ ઘરે પહોંચાડે. તેમજ આ દેહ ઘરમાં સ્થૂળ, સૂક્ષ્મ કારણ, મહાકારણ એ 4 વિકાર છે. વિશ્વ, તેજ, પ્રાજ્ઞ, સાક્ષી એ અભિમાની ધારો. નેત્ર, કંઠ, હૃદય અને શુદ્ધ એ 4 નાર નિહાર. વેખરી, મઘા, પત્ર, પરા એ 4 વાણી ઉચ્ચારે તે પરા પશ્યંતી મધ્યમ એટલે નાભી વાણીને કહે છે. અને વેખરી વાણી 4 પ્રકારની વાણી કહે છે. અને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના વિચાર લઈને આપણને આપે છે તે વેદશાસ્ત્રો મુજબ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઈશ્વર એ દેવો છે. પણ હે માનવ, એક દેવ દીદારને જોવો તો સાલોક, સામીપ, સારૂપ અને સાયુજાથી મળે મુક્તિનો સાર. વિશ્વાનર, સૂત્રાત્મા, અંતર્યામી અને કુટસ્થ એ 4 આધાર. વૈરાટ, હિરણ્યગર્ભ, અવ્યાકૃત, સાક્ષી, સર્વ પર નિવાર. અકાર, ઉકાર, મકાર, અર્ધ માત્રા જે રરંકાર ઉપચાર છે. તો આ 4 વેદ મુજબ 4 વસ્તુ આ દેહ શરીરમાં કામ કરે છે તે બતાવે છે. અને એથી પર 5મી વસ્તુ ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, અત્યંતા, સર્વ ઉપાધિ ટાળે. તો જ્યાં નાદ બિંદુ કલા ન પહોંચે તે ચેતન નિર્ધાર. તો સદગુરુ પ્રવીણરામ એ 5મું સ્થાન સદા નિર્વાણી વાણી કહે છે, જે જરા પણ વાચ્ય નથી. એટલે કોઈ પણ પુસ્તકોમાંથી વાંચીને જ્ઞાનની વાત નથી કરતા. એ તો ઉતરતા શબ્દો જીવને સંભળાવે છે. એમનામાં વાંચીને સંભળાવે એવા લક્ષ જરા પણ નથી. જય સદગુરુદેવ. મારા તો ઘર કંઈક અલગ રે, પ્રવીણ રામ જાણનાર રે. મારા તો ઘર કંઈક અલગ રે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યાય અવસ્થા 4. સ્થૂળ, સૂક્ષ્મ કારણ, મહાકારણ, 4 શરીર વિકાર રે. મારા તો ઘર કંઈક અલગ રે. વિશ્વ, તેજ, પ્રાજ્ઞ, સાક્ષી રે એ અભિમાની ધાર. નેત્ર, કંઠ, હૃદય અને શુદ્ધ
ચારનાર નિહાર રે મારા તો ઘર ગઈ કલગ રે વેખરી મોધ્યા પોત્ર પરા વાણી ચાર યુચાર ઋગ્વેદ યર્જુવેદ સામવેદ અર્થવેદ લીએ બે વિચાર મારા તો ઘર કઈ કલગ રે બ્રહ્મા વિષ્ણુ મહેશ ઈશ્વર દેખો દેવ દીદાર રે સાલિક સમીપ સારૂપ સાયું જા મળે મુક્તિનો સાર રે મારા તો ઘર કઈ કલગ રે વિશ્વાનર સૂત્રાત્મ અંતરયામી કુટસ્થ ચાર યાધાર રે વિરાટ હિરણ્ય ગર્ભ અવ્યાકૃત સાક્ષી ઈશ્વર સર્વ પર નિવાસ રે મારા તો ઘર કઈ કલગ રે અકાર ઉકાર મકાર અર્ધ માત્રા રંકાર ઉપચાર રે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ન્યંતા સર્વયોપાધિને ટાળ રે મારા તો ઘર કઈ કલગ રે નાદ બિંદુ કલા ન પહોંચે તે ચેતન નિર્ધાર રે પ્રવીણ રામ તે સદા નિર્વાણી વાંચ નહીં લક્ષ લગાર રે મારા તો ઘર કઈ કલગ રે પ્રવીણ રામ જાણનાર રે મારા તો ઘર કઈ કલગ રે રામ ભરોસે તો ઉતરતા શબ્દનું જ્ઞાન સંભળાવે એવા ગુરુ પ્રવીણરામને કહે છે કે હે ગુરુદેવ, તમે અમારે ઘરે ક્યારે આવશો? હું તો રાત દિવસ પલ પલ તડપું છું. આંખોમાં ઊંઘ હોવા છતાં ઊંઘ ન આવે, ક્યાંય ચેન ના પડે અને તન મનથી એવી તાલાવેલીથી તરસે છે, શ્વાસ કલ્પસમ જાય છે. તો હે ગુરુદેવ જોવો, આતુરતા દયા કરીને વિચારો. હે ગુરુદેવ, તમે આવો તો હું તમારા ચરણોમાં મસ્તક ઝુકાવું. તો જે કોઈ પરમ સ્નેહી જઈને આ સંદેશો સંભળાવે, જે કોઈ મને ગુરુ સર્જનહારને બતાવે, તો એમના ઉપકાર જીવનમાં ક્યારેય નહીં ભૂલું. મારે બીજા કોઈ દેવ નથી ધારવા કે નથી પૂજા કે પાઠ કરવા. મને તો બસ ઈષ્ટ ગુરુ જ મન ભાવે. તો સદગુરુ પ્રવીણરામ તે હરિગુરુ પરમેશ્વર તે નિજ સર્જનહાર કહેવાય, કેમ કે મને ઈષ્ટદેવ પરમાત્માની ઓળખાણ કરાવી. તો એવા સદગુરુ મારે ઘેર આવતા કોઈ બતાવે, તે દિવસે હું મીઠાઈ બાટું, ભલે જે આવે તે લઈ જાય. તો હે સદગુરુ પ્રવીણરામ, આ દાસલાલ ઉદાસ રહીને પુકારે છે, તો મારી અરજી સાંભળીને વેગે આવીને જલ્દી દર્શન આપો. ક્યારે ગુરુદેવ મારે ઘેર પોતારસો, તડપુરાત દિવસ પાલો પાલો નેન ચેનો ન આવે રે. ક્યારે ગુરુદેવ મારે ઘેર પોતારસો, તરસે તનો મનો તાલાવેલી રે. શ્વાસ કલ્પ સમો જાય, ક્યારે ગુરુદેવ મારે ઘેર પોતારસો, તે કયાતુરતા દયા કરી વિચારો રે. આવી ગુરુજી મસ્તક ઝુકાવું, ક્યારે ગુરુદેવ મારે ઘેર પોતારસો. હારે કોઈ એવા પરમ સ્નેહી રે, જઈને સંદેશ સંભળાવે રે.
કાર જીવનમાં નહીં ભૂલું રે તે મને ગુરુ સર્જનહાર મિલાવે ક્યારે ગુરુદેવ મારે ઘેર પધારશો દેવન પૂજા પાઠન પૂજા રે ઈષ્ટ ગુરુ મોન ભાવે પ્રવીણ રામ હરિ ગુરુ પરમેશ્વર તેની જ સર્જનહાર કેવાય ક્યારે ગુરુદેવ મારે ઘેર પધારશો એ દિવસે એવી હું બાટું મીઠાઈ આવતા મોને બતાવે રે હરખી દવ મન ભરી ભરી જે માગે તે લઈ જાય રે ક્યારે ગુરુદેવ મારે ઘેર પધારશો પ્રવીણ રામ ગુરુ અરજી સાંભળો વેગે આવી દર્શન આપો ક્યારે ગુરુદેવ મારે ઘેર પધારશો દાસ લાલયો દાસ રહીને પુકારે કોલ કેમ દેવડાવે ક્યારે ગુરુદેવ મારે ઘેર પધારશો રામ ભરોસે તો અમે એવા સંતને પ્રેમ લગાવીને અજર અમર નિજ પ્યાલો પીધો. તો હે માનવ તન મન શીશ સંતની સંગતમાં દેજો અને હે જીવ હે દાસલાલ પરમ પ્યાલા પીજો. મૂળમાંથી ભ્રાંતિ મિટાવીને કર્મ કાપીને કારજ કરજો. એવો નિજ પ્યાલો અજર ઝર્યો છે. એ અજર નિજ પ્યાલો પિતા જ જે 5 કોષ પર પ્રગટ છે તે પૂર્ણ પાયા જ્યાં પગ વિના જવાય એવા અગમ ઘર આવેલા છે. બ્રહ્મવૃત્તિ મિલાવીને નિજની સત ખબર કરી જ્યાં મન બુદ્ધિ ચિત્ત વાણી ન લાગે. આ ભયાનક 3 લોકથી આગળ ચોથો લોક નિજ સતલોક જે નિર્ભય લોક આવેલો છે. જે જડ ચેતન નથી કે સુવે નહીં કે જાગે નહીં, જેમાં નભ પણ સમાય એવા નિજ જબર છે જે કાયર નથી. તો સદગુરુ પ્રવીણ રામ પ્રતાપે દાસલાલ વાણી ગાય છે તો ત્યાં પાર બ્રહ્મ કોઈ જાય છે. એવા સદગુરુ પ્રવીણ રામ નથી ગયા કે નથી આવ્યા. સદગુરુ કહે છે કે આપો આપમાં સમાઈને અમર ચિદાનંદને જાણો. જય સદગુરુદેવ. પીધો સંત પ્રેમ લગાવીને નિજ પ્યાલો યજર અમર તન મન શીસ સંગતમાં દેજો દસલાલ પરમ પ્યાલા પીજો. કર્મ કાપીને કારજ કરજો ભ્રાંતિ મૂળમાંથી મટાવીને નિજ પ્યાલો જરિયો યજુર રે પીધો સંત પ્રેમ લગાવીને નિજ પ્યાલો યજર અમર 5 કોષ પર પૂર્ણ પાયા પગ વિના ગમ ઘોર આવ્યા બ્રહ્મવૃત્તિ મિલાવીને નિજની સત કરી ખબર કીધો સંત પ્રેમ લગાવીને નિજ પ્યાલો યજર અમર મન બુદ્ધિ ચિતવાણી ન લાગે ભયાનક રોયકથી નીચે આગળ
જડ ચેતન સુવે નહીં જાગે, નભજિયા સમજ સમાઈને, નિજ નહીં કોઈ કાયર જબર રે. પીધો સંત પ્રેમ લગાવીને, નિજ પ્યાલો યજરયો મોર. દાસલાલ વાણી ગાઈ, પારબ્રહ્મ કોઈ જાઈ. પ્રવીણ રામ ન ગયા ન આવ્યા, આપો આપમાં સમાયને, સચિદાનંદ જાણો મોર રે. પીધો સંત પ્રેમ લગાવીને, નિજ પ્યાલો યજરયો મોર. નિજ પ્યાલો યજરયો મોર.